હવે પત્રાંક 32મો વવાણિયા આષાઢ વદ ત્રીજ બુધ 1944। આ કોના પર પત્ર છે? લખાણ નથી। આ એક અદ્ભુત વાત છે કે ડાબી આંખમાંથી 4-5 દિવસ થયા એક નાના ચક્ર જેવો બીજળી સમાન ઝબકારો થયા કરે છે, જે આંખથી જરા દૂર જઈ ભૂલવાય છે। લગભગ 5 મિનિટ થાય છે કે દેખાવ દે છે। મારી દ્રષ્ટિમાં વારંવાર તે જોવામાં આવે છે। એ ખાતે કોઈ પ્રકારની ભ્રમણા નથી, નિમિત્ત કારણ કંઈ જણાતું નથી, બહુ આશ્ચર્ય ઉપજાવે છે। આંખે બીજી કોઈ પ્રકારની અસર નથી, પ્રકાશ અને દિવ્યતા વિશેષ રહે છે। કૃપાલ દેખે આ એક અદ્ભુત વાત છે કે અમારી ડાબી આંખમાંથી 4-5 દિવસ થયા એક નાના ચક્ર જેવો વીજળી સમાન ઝબકારો થયા કરે છે, અને એ આંખમાંથી જરા દૂર જઈ અને પછી ઓલવાઈ જાય છે। લગભગ 5 મિનિટ આવું થાય છે કે દેખાવ દે છે, મારી દ્રષ્ટિમાં જોવામાં આવે છે। એ ખાતે મને કોઈ ભ્રમણા નથી કે ભાઈ તમને ભ્રમ થઈ ગયો છે, એવું નથી। મને સાક્ષાત દેખાય છે। નિમિત્ત કારણ કોઈ જણાતું નથી। કયા કારણને લઈને દેખાય છે એ પણ કંઈ કારણ જણાતું નથી, પણ બહુ આશ્ચર્ય ઉપજાવે છે। આંખે બીજી કોઈ પ્રકારની અસર નથી કે ભાઈ તમારે કોઈ અસર ખામી હશે આંખમાં તો તમને દેખાતું હશે। કોઈને મોતીઓ કઢાવે ત્યારે આમ જાણે તારા દેખાયા કરે પછી અમુક દિવસો સુધી, તો કે એવી કોઈ મને આંખમાં કોઈ બીમારી નથી કે જેને લઈને મને એવું દેખાય। એ ખાતે કોઈ પ્રકારની ભ્રમણા નથી, નિમિત્ત કારણ કંઈ જણાતું નથી, બહુ આશ્ચર્ય ઉપજાવે છે। આંખે બીજી કોઈ પણ પ્રકારની અસર નથી, પ્રકાશ અને દિવ્યતા વિશેષ રહે છે। આંખોનો પ્રકાશ, દૈવી પ્રકાશ જાણે વિશેષ રહે છે। જ્યારે એક દિવસ પહેલા બપોરના 2:20 એક આશ્ચર્યભૂત સ્વપ્ન પ્રાપ્ત થઈ ગયા પછી આ થયું હોય એમ જણાય છે। 4 દિવસ પહેલા બપોરે 2:20 એક આશ્ચર્યભૂત સ્વપ્ન પ્રાપ્ત થઈ ગયા પછી આ થયું હોય એમ જણાય છે। અંતઃકરણમાં બહુ પ્રકાશ રહે છે, શક્તિ બહુ તેજ મારે છે, ધ્યાન સમાધિસ્થ રહે છે, કારણ કંઈ સમજાતું નથી। આ વાત ગુપ્ત રાખવા જ દર્શાવી જાઉં છું, વિશેષ એ સંબંધી હવે પછી લખીશ। અંતઃકરણમાં બહુ પ્રકાશ રહે છે 4-5 દિવસથી, શક્તિ બહુ તેજ મારે છે, ધ્યાન પણ સમાધિસ્થ રહે છે, આત્મા પણ સ્વરૂપમાં સ્થિત રહે છે, કારણ કંઈ સમજાતું નથી। આ વાત ગુપ્ત રાખવા જ દર્શાવી જાઉં છું, વિશેષ એ સંબંધી હવે પછી લખીશ। હવે પત્રાંક 33 વવાણિયા અષાઢ વદ ચોથ શુક્ર 1944। રેવાશંકરભાઈ એમના ભાગીદાર એમના ઉપર લખે છે, આપ પણ અર્થીય બેદરકારી નહીં રાખશો। શરીર અને આત્મિક સુખ ઈચ્છી વ્યયનો કંઈ સંકોચ કરશો તો હું માનીશ કે મારા પર ઉપકાર થયો। ભવિતવ્યતાના ભાવ હશે તો આપની અનુકૂળ સગવડયુક્ત બેઠકનો ભોગી હું થઈ શકીશ। રેવાશંકરભાઈને લખે છે કે આપ અર્થીય બેદરકારી નહીં રાખશો, અર્થ સંબંધી ધન સંબંધી બેદરકારી રાખશો નહીં, પણ શરીર અને આત્મિક સુખ ઈચ્છી વ્યયનો કંઈ સંકોચ કરશો તો માનીશ કે મારા પર ઉપકાર થયો। તમારા શરીરની સંભાળ રાખજો, સાથે
આત્મિક સુખ પણ ઈચ્છજો. આત્મિક સુખ. સંસારિક સુખ માટે તો આખું જગત મહેનત કરે છે, પણ આત્માને કેમ સુખ થાય એ પણ ઈચ્છા રાખજો. શરીર અને આત્મિક સુખ ઈચ્છી એટલે વાસ્તવિક સુખ પોતાના સ્વભાવથી ઉત્પન્ન થતું તેની ઈચ્છા રાખી. વ્યયનો કંઈ સંકોચ કરશો, ખોટો વ્યય કરશો નહીં, તો હું માનીશ કે મારા પર ઉપકાર થયો. ભવિતવ્યતાના ભાવ હશે એટલે જો બનવાકાળ હશે તો આપની અનુકૂળ સગવડયુક્ત બેઠકનો ભોગી હું થઈ શકીશ. એટલે તમારી જો ભવિતવ્યતા હશે તો આપની જે અનુકૂળ સગવડયુક્ત બેઠક જે પણ તમારી સ્થિતિ છે તેમાં સહયોગી હું પણ થઈ શકીશ. એટલે એમાં ગુઢ ભાવ શું રહ્યો છે તે કૃપાલજી જાણે. એટલી જ વાત લખી છે. આપ પણ અર્થીય બેદરકારી નહીં રાખશો. અર્થ શરીર અને આત્મિક સુખ ઈચ્છી વ્યયનો કંઈ સંકોચ કરશો તો હું માનીશ કે મારા પર ઉપકાર થયો. માણસ જો ખોટો વ્યય કર્યા જ કરે તો એને વિશેષ મેળવવાની આકાંક્ષા હંમેશા રહ્યા કરે. જેટલી જરૂરિયાતો વધારે તેટલી કમાણી વધારે કરવી પડે, પણ માત્ર જીવન જીવવા પૂરતી આવશ્યક સામગ્રી જ રાખતો હોય તો એને બહુ કમાવાની પણ જરૂર નથી. એટલે વ્યય પણ રોકવો જોઈએ, એટલે કે ઈચ્છાઓ ઘટાડવી જોઈએ. આત્માર્થીને શું જોઈએ, મુમુક્ષુને કેટલું જોઈએ, એને તો બધું જ ત્યાગની ભાવના હોય, પણ જીવન ટકાવવા કે ગ્રસ્ત હોય તો વ્યવહાર ચલાવવા માટે જોઈએ તો એટલા પૂરતું બસ. પણ એમાં પછી લોકોને સારું દેખાડવા બહુ પૈસા કમાવીને વ્યય કર્યા જ કરે, કાં 5 એના વિષયોને માટે ખર્ચ કર્યા જ કરે, એ તો ક્યારે એનો પાર આવે? એ કેવી રીતે નીકળી શકે આરંભ પરિક્રમાથી? કેમ કે તૃષ્ણા હંમેશા નવજવાન રહે એના કૃપાલુએ 2 કારણ બતાવ્યા. એક તો જગતને રૂડું દેખાડવાનો ભાવ, અને બીજું 5 ઇન્દ્રિયના વિષયો ભોગવાની આકાંક્ષા. એ જેટલી તીવ્ર વૃત્તિઓ 2 હશે ત્યાં સુધી તૃષ્ણા શમશે નહીં. વિશેષ મેળવવાની જ કામના રહેશે કે ધનાદિની પ્રાપ્તિ થાય તો 5 ઇન્દ્રિયની અનુકૂળ સામગ્રીઓ લાવી શકું અને ખર્ચ કરી મોટાને દુનિયામાં મોટો ગણાવું. એટલે કૃપાલ કે જગતને રૂડું દેખાડવા તો અનંત વાર પ્રયત્ન કર્યું, તેથી રૂડું થયું નથી. ગમે એટલા આપણે ખર્ચા કરીએ પણ આપણી નિંદા કરનારી મળે. અને પૈસો પ્રાપ્ત કેવી રીતે થાય છે? 18 પાપ સ્થાન સેવી અને મેળવવું અને માન મોટાઈને માટે બધું આપી દેવું, ખર્ચી નાખવું, એ કેટલી મૂર્ખતા છે. કૃપાલ લખ્યું છે ઉપદેશ છાયામાં કહ્યું કે પૈસો કરીને બધું ભેગું કરે અને એક સામટા માન મોટાઈ માટે હજારો ખર્ચી નાખે. હા, એટલે પૈસા હોય એની આવા મોટા થવા માટે ગમે તેટલો ખર્ચો કરી નાખે. અને આવે છે કેવી રીતે? જ્ઞાની પુરુષો તો ન્યાય નીતિનું ધન પણ સંગ્રહવાની ના પાડે છે, તો અનિતિ ભેગું કરવાનું તો કહે નહીં. તમને કહેલું ને બ્રહ્મચારીજીએ, એમણે 100 રૂપિયાની નોટ મૂકી બ્રહ્મચારીજીના આગળ પહેલા આવ્યા ત્યારે બ્રહ્મચારીજી કહે પહેલા આ 100 રૂપિયા તમારા ગજવામાં મૂકો, અને આ મેળવતા તમને કેટલા દિવસ લાગે? તો કે 10 દિવસ થાય, 10 રૂપિયા રોજના થાય. તો કે તમે એમ સમજો મારી દુકાનદારી ચાલુ છે અને તમે આ 10 દિવસ રહો, સત્સંગ કરો. તો કે મેં આવું કર્યું એટલે મારું જીવન પલટાઈ ગયું, અને મને થયું કે આજ સુધી બધા ગુરુઓ બધા લૂંટારા જ મળ્યા કે જે મૂકવું એ બધું લઈ લે. આજ એક આવા નિષ્પરો મળ્યા, પુરુષ મળ્યા કે મને આપીને કે તારે 10 રૂપિયા કમાય તારી દુકાન ચાલુ સમજ, હવે 100 રૂપિયા નહીં તો અહીંયા 100, 500, 1000નો ખર્ચો કરી અને હવે 2000 કેમ મળે? એ જ આકાંક્ષા રહીને બહાર જઈને આરંભ પરિક્રમા પડે
તે વૃત્તિઓ કેટલી ડોળાય, કેવા કેવા ભાવો થાય. પણ જ્ઞાનીઓને કંઈ તમારા ધનની જરૂર નથી. એમને તો તમારો આત્મા કેમ પવિત્ર બને, આરંપરિત રહિત મળે, અવકાશ મેળવે, સ્વરૂપ ચિંતન કરે, આ માનવ દેહમાં બધી જોગવાઈ છે તો એનો લાભ લઈને આત્મજ્ઞાન કરી લે કે ફરી કદી જન્મ લેવો ન પડે, એમને તો એ જોઈએ છે. એમ સાચા સત્પુરુષો હંમેશા આત્મકલ્યાણ કેમ થાય એમ ઈચ્છે. એટલે અહીંયા પણ એ જ કહ્યું કે શરીર માધ્યમ ખલું ધર્મ સાધનમ. શરીર તો એક આત્માર્થનું સાધન છે. જે આત્માર્થમાં ઉપયોગી થતું હોય તો એને રત્નના કરનિયા સમાન સાચવવા કહ્યું, મોહ કરવા નથી કહ્યું. પણ જો વિષયોમાં એનો ઉપયોગ થતો હોય, 5 વિષયોમાં, તો એ ફૂટી બદામનું પણ નથી. એમ શરીર સાચવવા કહ્યું તો આત્મહિત માટે. શરીર અને આત્મિક સુખ ઈચ્છી વ્યયનો કંઈ સંકોચ કરશો, ખોટા ખર્ચા ઘટાડશો, તો માનીશ કે મારા ઉપર ઉપકાર થયો. ભવિતવ્યતાના ભાવ હશે, જો બનવાકાળ હશે, તો આપની એ અનુકૂળ સગવડયુક્ત બેઠકનો ભોગી હું થઈ શકીશ. અને એમના ભાગીદાર કૃપાલે એમના જ પછી રહ્યા છે. આ પ્રમાણે પત્રા 33 પૂરો થયો. વિશેષ આવતીકાલે વચનામૃત ક્રમાંક 34 વવાણિયા શ્રાવણવદ 13 સોમ 1944. એમાં કૃપાલદેવી એક જ લીટી લખી છે. વામ નેત્ર સંબંધી ચમત્કારથી આત્મશક્તિમાં અલ્પ ફેરફાર થયો છે. વામ નેત્ર સંબંધી ચમત્કારથી આત્મશક્તિમાં અલ્પ ફેરફાર થયો છે. વામ નેત્ર એટલે ડાબી આંખે, જે 32મા પત્રમાં મેં લખેલું કે ડાબી આંખમાંથી 4-5 દિવસ થાય એક નાના ચક્ર જેવો વીજળી સમાન ઝબકારો થયા કરે છે, અને જે આંખથી દૂર જઈને ઓલવાઈ જાય, લગભગ 5 મિનિટ જેવું થાય. એથી કે છે અંતઃકરણમાં બહુ પ્રકાશ રહે છે, શક્તિ બહુ તેજ મારે છે, અને ધ્યાન પણ સમાધિસ્થ રહે છે, પણ કારણ કંઈ સમજાતું નથી. એ જ વાત ત્યાં લખી. વામ નેત્ર સંબંધી ચમત્કારથી આત્મશક્તિમાં અલ્પ ફેરફાર થયો છે. એટલે આત્મશક્તિ વધી છે. હવે પત્રાંક 35માં જણાવે છે. વવાણિયા શ્રાવણવદ અમાવસ સંમત 1944. કોના પર છે નિર્દેશ નથી કરેલો, એ પણ લખે છે. ઉપાધિ ઓછી છે, એ આનંદજનક છે. ધર્મકરણીનો કંઈ વખત મળતો હશે. જેને પત્ર લખ્યો છે તેણે લખ્યું હશે કે ઉપાધિ ઓછી છે, તો કે સારું છે, તમને ઉપાધિ ઓછી છે, આનંદજનક છે. આનંદને ઉત્પન્ન કરનાર છે. વિશેષ ઉપાધિ હોય તો વિશેષ એને સંભાળવું પડે, એટલે દુઃખ છે. જ્યાં ત્યાં ઉપાધિ છે ત્યાં અનાથતા છે. અનેક કામ કરવા પડે. ઉપાધિ ઓછી હોય તો સારું છે, આનંદજનક છે. ધર્મકરણીનો કંઈ વખત મળતો હશે. ઉપાધિ ઓછી છે તો એ સમયનો તમે ઉપયોગ ધર્મ કરવામાં કરતા હશો, નહીં કરતા હોય તો કરજો. એટલે ધર્મકરણીનો કંઈ વખત મળતો હશે, કેમ કે ઉપાધિ ઓછી છે. હવે પોતા વિશે કહે છે. ધર્મકરણીનો થોડો વખત મળે છે, આત્મસિદ્ધિનો પણ થોડો વખત મળે છે, શાસ્ત્ર પઠન અને અન્ય વાંચનનો પણ થોડો વખત મળે છે. થોડો વખત લેખન ક્રિયા રોકે છે, થોડો વખત આહાર બિહાર ક્રિયા રોકે છે, થોડો વખત શૌચ ક્રિયા રોકે છે, 6 કલાક નિદ્રા રોકે છે, થોડો વખત મનોરાજ રોકે છે, છતાં 6 કલાક વધી પડે છે. સત્સંગનો લેશ અંશ પણ નહીં મળવાથી બિચારો આત્મા વિવેક ઘેલછા ભોગવે છે. આટલો જ પત્ર છે. એમાં લખ્યું પોતા વિશે કે અમને ધર્મકરણીનો થોડો વખત મળે, ધર્મક્રિયાઓ કરવાનો, આત્મસિદ્ધિનો પણ થોડો વખત મળે. આત્મચિંતન, આત્મ સ્વરૂપમાં લીનતા,
સિદ્ધિ, સંપૂર્ણ સિદ્ધિ એમને જોઈએ છે. પ્રાપ્તિ તો છે, પણ સંપૂર્ણ સિદ્ધિ ક્યારે પ્રાપ્ત થશે એ સંબંધી કંઈ બી ચિંતન, ધ્યાન વગેરે કરતા હોય એમ આત્મસિદ્ધિનો પણ થોડો વખત મળે છે. શાસ્ત્ર પઠન હંમેશા ઉપયોગ કંઈ ધ્યાનમાં ન રહે ત્યારે શાસ્ત્રમાં ઉપયોગ ન રોકે. એટલે શાસ્ત્ર પઠન, મુખપાઠ કરવાનો અને અન્ય વાંચનનો પણ થોડો વખત મળે છે. થોડો વખત લેખન ક્રિયા રોકે છે. પાછું નવું નવું લખે છે એટલે થોડો અમારો ઉપયોગ લખવામાં રહે છે અને થોડો વખત આહાર વિહાર ક્રિયા રોકે છે. ભોજન, ફરવાનું વગેરે એ ક્રિયા રોકે છે. થોડો વખત શૌચ ક્રિયા રોકે, મળમૂત્ર ત્યાગ વગેરેમાં સમય જાય છે થોડો વખત. અને 6 કલાક નિદ્રા રોકે છે. 6 કલાક નિદ્રામાં જાય છે. થોડો વખત મનોરાજ રોકે છે. કુટુંબ છે એટલે મનને આનંદ પમાડવાના આવા મનોરંજનમાં પણ થોડો વખત જાય છે. કુટુંબ છે છતાં 6 કલાક વધી પડે છે. પણ સત્સંગનો લેશ અંશ પણ નહીં મળવાથી બિચારો આત્મા વિવેક ઘેલછા ભોગે છે. સત્સંગ ક્યાંય મળતો નથી એમને. એટલે અમારો આત્મા જે હિત અહિતનું ભાન થયું છે પણ એને કંઈ પોષણ મળતું નથી એટલે વિવેક ઘેલછા ભોગવે છે. સત્સંગનો લેશ અંશ પણ નહીં મળવાથી વિચારો આત્મા વિવેક ઘેલછા ભોગવે છે. એટલે કૃપાલદેવ કે એવું સ્થાન ક્યાં છે કે જ્યાં જઈને રહીએ, એવા સંતો ક્યાં છે કે દશામાં બેસી તેનું પોષણ પામીએ, ત્યારે હવે કેમ કરવું? એટલે કૃપાલદેવના સમમે એવી કોઈ જગ્યા નથી કે જ્યાં આત્મચિંતન કે સત્સંગ થતો હોય. નિરંતર એમ જ રહીએ એ પ્રવૃત્તિના નિમિત્તે આપણને એ સગવડ પણ મળી આવી. સત્સંગનો લેશ અંશ પણ નહીં મળવાથી બિચારો આત્મા વિવેક ઘેલછા ભોગવે છે. આ પ્રમાણે આ પત્ર 35નો પૂરો થયો. હવે પત્રાંક 36. મુંબઈ, ભાદ્રપદ વદ એકમ, સની 1944. વંદામી પાદે પ્રભુ વર્ધમાન. વંદામી, વંદન કરું છું, પાદે, ચરણ કમલમાં. કોના? પ્રભુ વર્ધમાન. વર્ધમાન કોણ છે? ભગવાન મહાવીર. એમનું અસલ નામ તો વર્ધમાન છે. આવા વર્ધમાન એટલે મહાવીર પ્રભુના ચરણ કમલમાં હું વંદામી, પ્રણામ કરું છું. વંદામી પાદે પ્રભુ વર્ધમાન. પત્રની ઉપર લખ્યું છે શીર્ષક. પ્રતિમાના હવે લખે છે, જુઠાભાઈ ઉપર આ પત્ર છે. પ્રતિમાના કારણથી અહીં આગળનો સમાગમી ભાગ ઠીક પ્રતિકૂળ વર્તે છે. એમ જ મતભેદથી અનંત કાળે અનંત જન્મે પણ આત્મા ધર્મ ન પામ્યો, માટે સત્પુરુષો તેને ઈચ્છતા નથી પણ સ્વરૂપ શ્રેણીને ઈચ્છે છે. આ અઢી લીટીનો જ પત્ર છે. એમાં પણ કૃપાલદેવે લખ્યું, પ્રતિમાના કારણથી અહીં આગળનો સમાગમી ભાગ ઠીક પ્રતિકૂળ વર્તે છે. પ્રતિમા સંબંધી કૃપાળુદેવે જ્યારે કહેવા માંડ્યું કે પ્રતિમાની અત્યંત આવશ્યકતા છે. જિન બિંબ જનાગમ ભવિણકુ આધારા. ભગવાનની પ્રતિમા તો જોઈએ, સ્વરૂપનું ધ્યાન કરવા, સ્વરૂપ પ્રાપ્તિનું કારણ એવી જિન પ્રતિમાનું પ્રતિપાદન કૃપાલે કરવા માંડ્યા. ત્યારે જે સ્થાનકવાસી હતા એ કૃપાળુદેવથી પ્રતિકૂળ વર્તવા માંડ્યા, એમની નિંદા કરવા લાગ્યા. પ્રતિમાના કારણથી અહીં આગળનો સમાગમી ભાગ જે પહેલા અમારા સમાગમમાં હતા પણ અમે પ્રતિમા તો જોઈએ એમ પ્રતિપાદન કર્યું, તેથી તે સમાગમી ભાગ ઠીક હવે પ્રતિકૂળ વર્તે છે. એમ જ મતભેદથી અનંત કાળે અનંત જન્મે પણ આત્મા ધર્મ ન પામ્યો. એમ જ મતભેદથી સ્થાનકવાસીમાં જન્મ્યા, બસ હવે એ મત આપણો, બીજા બધા ખોટા. પ્રતિમા માને એ મિથ્યાત્વી
આમ પોતે મનથી દ્રઢ કરી દીધું. આમ કે અનાદિકાલથી આ જીવ જે મતમાં જન્મે તે પ્રકારની પોતાની માન્યતા દ્રઢ કરે અને એ સિવાય બધાનું ખંડન કરે, પોતાના મતનું મંડન કરે. મત મંડન ખંડન ભેદ લીએ વહ સાધન બાર, અનંત કિયો તદપી કછુ હાથ હજુ ન પર્યો. અનંતકાળથી જે કુલમાં જન્મે તે મત સાચો, અથવા નિકુલ ધર્મના તે ગુરુમાં જ મમત. એટલે પોતે જે પોતાનું કુટુંબ જે માને તે જ પરમ સત્ય, એનું તો મંડન કરે, પ્રશંસા કરે, સત્ય માને, અને જે એથી વિરુદ્ધ હોય એના બધું ખંડન કરે. તો આમાં જ કૃપાળ કે એમાં જ મતભેદથી અનંત કાળ વહી ગયો આ મત મંડન ખંડન કરવામાં, અને અનંત જન્મ મરણ પણ થયા. એમાં જ મતભેદથી અનંત કાળે અનંત જન્મે પણ આત્મા ધર્મ ન પામ્યો. અનંત જન્મ મરણ થઈ ગયા છતાં જીવ ધર્મ ન પામ્યો. ધર્મ કહે આત્મ સ્વભાવ કો, કેમ કે આત્મ સ્વભાવની શુદ્ધિનો માર્ગ જ અલગ છે. તેમાં મત મંડન ખંડનનો ભાવ જ આવતો નથી. ત્યાં તો સત્ય શું છે તે મારું, સાચું તે મારું, મારું તે સાચું નહીં, એવો ભાવ જો હોય તો એને સત્ય પ્રાપ્ત થાય. પણ મારું તે જ સાચું, એ સિવાય બધું ખોટું, તો એને સત્યનું દર્શન ન થાય. એમાં જ મતભેદથી, આવા મતભેદ રાખવાથી અનંત કાળે અનંત જન્મે પણ આત્મા ધર્મ ન પામ્યો. અનંત કાળ વહી ગયો, ક્ષણ ક્ષણ જતા અનંત કાળ વ્યતીત થઈ ગયો, અનંત જન્મ મરણ પણ થઈ ગયા, છતાં કે છે આત્મા ધર્મ ન પામ્યો, પોતાના સ્વભાવને નહીં પામ્યો, વિભાવમાં જ રહ્યો. માટે સત્પુરુષો તેને ઈચ્છતા નથી, મતભેદને ઈચ્છતા નથી. જ્ઞાનીઓ જન્મે ત્યારે બધા મતોને એક કરે, આત્મા તરફ લક્ષ્ય લાવીને, અને જ્યારે અજ્ઞાનીઓ પાછા આવે ત્યારે પાછા મતભેદ પાડી દે. માટે સત્પુરુષો મતભેદને ઈચ્છતા નથી, પણ સ્વરૂપ શ્રેણીને ઈચ્છે છે. સ્વરૂપ શ્રેણી, પોતાના સ્વ આત્માની શ્રેણી આગળ વધે, એની દશા વધે એને ઈચ્છે છે. ચોથેથી પાંચમે આવાય છે, પાંચમે છઠ્ઠે ગુણસ્થાન કે, સાતમે ધ્યાનમાં લીન, અને આઠમાંથી શ્રેણી માંડીને કેવળ જ્ઞાન પ્રગટા હોય છે. પણ સ્વરૂપ શ્રેણીને જ ઈચ્છે છે. ગચ્છ મતની માન્યતામાં કે એના આગ્રહમાં જીવનું કલ્યાણ નથી. એટલે કૃપાલદેવ આત્મસિદ્ધિમાં કહ્યું, ગચ્છ મતની જે કલ્પના તે નહીં સદવ્યવહાર, ભાન નહીં નિજ રૂપનો તે નિશ્ચય નહીં સાર. પોતાના આત્મ સ્વરૂપનું ભાન નથી અને નિર્ણય કરે કે આ સત્ય ને આ સત્ય. તને તારું જ ભાન નથી કે તું કોણ છું. આત્મ સાક્ષાત્કાર થયો નથી તો તું સત અસતનો નિર્ણય કરવાની યોગ્ય નથી, સમર્થ નથી. એટલે ફરી કૃપાલદેવ કે આત્મસિદ્ધિમાં, છોડી મત દર્શન તણો આગ્રહ તેમાં વિકલ્પ, કયો માર્ગ આસાદ છે જન્મ તેના અલ્પ. મત દર્શનનો આગ્રહ મૂકી દઈ, છોડી મત દર્શન તણો આગ્રહ તેમ વિકલ્પ. કયો માર્ગ જે જ્ઞાની પુરુષોએ આત્મવિચાર કર્તવ્યરૂપ ધર્મ ભજવો યોગી છે, બસ તેના તરફ લક્ષ રાખીને પોતાની આત્મશુદ્ધિ તરફ જે લક્ષ્ય આપશે એનું કલ્યાણ થઈ જશે. બાકી એકબીજાના દોષ જોવામાં જ પડશે તો કદી પાર ના આવે, પોતે દોષનો ભંડાર થઈ જશે. પણ જ્ઞાની પુરુષો તો સ્વરૂપ શ્રેણીને જ ઈચ્છે છે. એટલે આ પ્રમાણે આ પત્રમાં એમ કહ્યું કે મતભેદ રાખવાની, સતનો આગ્રહ રાખવો, મતનો નહીં. મતનો આગ્રહ રાખે તે મતાર્થી કહેવાય. મતાર્થીના લક્ષણ શું શું હોય તે બધા આત્મસિદ્ધિમાં પહેલા કૃપાલદેવે બતાવી દીધા. પછી મતાર્થી મૂકીને આત્માર્થી થવાનું છે. હવે કહું આત્માર્થના, આત્માર્થ લક્ષણ કયા મતાર્થીના. મતાર્થ જાવા કા, શા માટે કયા? તો કે તમારા અંદર એવું મતાર્થીપણું હોય
તો એ મૂકી દેજો. એ મતાર્થપણું જાવા કાજ લક્ષણ કહ્યા. પણ હવે કહું આત્માર્થીના આત્મ અર્થ સુખ સાધ. આત્માનું જ્યાં પ્રયોજન છે અને આત્માને સુખ ઉપજે એવા હવે લક્ષણો જણાવું છું. એમ કરીને આત્માર્થીના લક્ષણ કયા. એટલે આ પત્રમાં એમ આ કૃપાલદેવે ઉપદેશ્યું કે મતના અગ્ર બધા મૂકી દઈ સત શું છે જાણવાનો પ્રયત્ન કરી અને તેને ગ્રહણ કરવું. આ પ્રમાણે આ પત્ર પૂરો થયો. હવે